12 રાશિના જાતકો માટે આગામી 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। સૌપ્રથમ ચિરાગભાઈ, દર્શકો આગામી અઠવાડિયાનું ફળકથન જાણવા માટે ટીવી પર ગોઠવાઈ ગયા છે, તો આપણે શરૂઆત રાશિફળથી જ કરીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવે છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમારી કારકિર્દીમાં પ્રગતિની નવી તકો તમને જોવા મળશે। અટકેલા કાર્યો પૂર્ણ થશે। કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે। જ્યાં જ્યાં તમે મહેનત કરી રહેલા, તમે એફર્ટ્સ આપતા હતા, તમને સારું પરિણામ, સારું રિટર્ન નહોતું મળતું, એ સારું રિટર્ન તમને હવે આ અઠવાડિયે જોવા મળશે મેષ રાશિના જાતકો। બીજું, આ અઠવાડિયે તમે કોઈ નવા ડિસિઝન લેવા માંગો છો, કોઈ કાર્ય કરવા માંગો છો, તો એના માટે મંગળવારનો દિવસ બહુ જ સારું રહેશે। તમે તમારી ટીમ સાથે મળીને સફળતા 100% પ્રાપ્ત કરશો। લાંબા સમયથી ક્યાંક પૈસા અટકી ગયેલા છે તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે। જો તમે કોઈ પ્રોપર્ટી વેચવાનું વિચાર કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક સારું તમને ભાવ નહોતો મળતો, સારી ડીલ નહોતી થતી, તો એ સારી ડીલ પણ આ અઠવાડિયે થઈ શકે છે। પણ આ અઠવાડિયે તમે જે પણ કરો પ્રોપર પ્લાનિંગથી કરશો। અને બીજું, પ્રોપર મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે। એ પ્રોપર પ્લાનિંગ અને પ્રોપર મેનેજમેન્ટથી કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે। આ અઠવાડિયું તમારું પોઝિટિવલી સારી રીતે જશે, એટલે બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી તમને રાખવી પડશે। પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો પણ સાવધાની રાખજો। કેટલાક અણધાર્યા ખર્ચા પણ વધી શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। પરિવારમાં સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરજો। વૃષભ રાશિના જાતકો, જો તમે કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, કંઈક નવું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો ભાગીદારીમાં ના કરતા તમે ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે પોતે જ કરજો। 100% એમાં પણ તમને સારો ફાયદો, સારો લાભ જોવા મળશે। આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું મનમુટાવ ચાલી રહ્યું હતું તમારા પાર્ટનર જોડે, જીવનસાથી સાથે, તો મનમુટાવ દૂર થશે, એટલે કે આપસી પ્રેમ વધશે। પણ એટલું ધ્યાન રાખજો, કોઈના ભરોસે ના બેઠા રહેતા। પોતાના ઉપર ભરોસો રાખીને જો આપ કાર્ય કરશો તો ખરેખર તમને અણધાર્યા પરિણામો જોવા મળશે। આ અઠવાડિયું ખાલી તમને તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। જંક ફૂડને અવોઇડ કરો અને જેટલું હોય એટલું હેલ્ધી ફૂડ લો। વૃષભ રાશિના જાતકો, અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, જે તમારા માટે નવી ઉર્જાનો સ્ત્રોત બની શકે છે। આ અઠવાડિયું એવી રીતે નીકળશે કે તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા, એક અલગ પ્રકારનું જુનૂન તમને જોવા મળશે। કાર્યસ્થળ પર તમે નવા નવા લોકોને મળશો, નવા નવા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આપણા કરિયરમાં, આપણા વ્યાપારમાં આગળ વધવામાં મદદગાર સાબિત થશે। આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે। નાણાકીય સ્થિતિ તમારી સુધરશે, પરંતુ વ્યર્થ ખર્ચાઓને ટાળો। આવકના સ્ત્રોત વધી શકે છે। તમે સાઈડ ઇન્કમ ઊભી કરવા માંગો છો તો એ પણ આપણા માટે સારું રહેશે। રોકાણ, તમે જ્યાં પણ રોકાણ કરવાના છો કે કરી દીધું છે તો એ રોકાણ પણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે। મિથુન રાશિના જાતકો, ઘણું બધું કરી શકો છો, પણ એક કે બે વસ્તુ ઉપર ધ્યાન આપો
અને એ સેટ થઈ જાય, એમાંથી આવક ચાલુ થઈ જાય, પછી તમે ત્રીજા ઉપર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે. અને જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે, જે વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં જઈને ભણવા માંગે છે, એટલે આ ડિસિઝન તમને આ અઠવાડિયે લઈ લેવું જોઈએ. અત્યારે લીધેલા ડિસિઝન, અત્યારે કરેલા કાર્યો આવનારા સમયમાં તમને ખરેખર બહુ જ ખુશી અપાવશે. એટલે કે તમારું જે સ્ટ્રેસ લેવલ છે, તમારું જે એન્ઝાયટી લેવલ છે, એ ધીમે ધીમે ઓછું થતું દેખાશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર જોશો. મિથુન રાશિના જાતકો, જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું, જે શેર બજારમાં તમે રોકાણ કરેલું, જેનું રિટર્ન તમને નહોતું મળતું, એ રિટર્ન તમને આ અઠવાડિયે મળી શકે છે. અને એક્ઝિટ થવાનું એટલે કે શેર્સ વેચવાનો વિચાર કરો છો તો એના ઉપર પ્રોપર પ્લાનિંગ કરીને વેચાણ પણ કરી શકો છો. તમે ખરેખર નુકસાનમાં તો નહીં જ જાઓ. આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. સમય કોઈના માટે થોપતો નથી. એટલે આ સમય છે, આ સમયે કરેલા કાર્યો તમને ખરેખર બહુ જ સારું રિટર્ન આપશે. બીજું, તમારું સપનું પૂરું થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું ઘર લેવાનું, મોટું ઘર બનાવવાનું. તો એની બુકિંગ, એની ડીલ પણ તમે આ અઠવાડિયે કરી શકો છો. તમે કોઈ જૂના મિત્રને મળીને પણ બહુ ઉત્સાહિત થશો. કાર્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પણ બધી મુશ્કેલીઓને તમે સારી રીતે પાર કરી લેશો. પારિવારિક જીવનમાં એકતા અને પ્રેમ જળવાયેલો રહેશે. જૂની મિલકતના વેચાણથી, તમારી કોઈ જૂની મિલકત છે, પૈતૃક સંપત્તિ છે, એને વેચવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે કોઈ લીગલ ડિસ્પ્યુટ, પોલીસ કેસ, કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તો એ કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે અથવા તો એમાં સમાધાન થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, અઠવાડિયું સારું છે, પણ તમારા ઘરમાં જે બુઝુર્ગ છે, એલ્ડર્સ છે, એમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર લાગે છે. આ અઠવાડિયે તમે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરો છો કે પ્લાનિંગ કરતા હતા, કેટલા સમયથી નહોતું થઈ રહેલું, એ ધાર્મિક યાત્રાના પણ બહુ જ સારા યોગ દેખાય છે. ગુરુવારનો દિવસ અને શનિવારનો દિવસ, આ 2 દિવસમાં તમને કોઈ પણ પ્રકારની ચેરિટી કરવી હોય તો કરી દેજો. આ 2 દિવસ બહુ જ આપણા માટે સારા રહેશે અને ફાયદાકારક રહેશે અને તમને એનું લાભ કે રિટર્ન એ બહુ જ સારી રીતે મળશે. કર્ક રાશિના જાતકો, અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળવાનું છે. ખાલી થોડુંક સબ્ર રાખશો અને ધીરે ધીરે પોઝિટિવલી કરશો તો તમને ખુશીઓનું આગમન થશે, તમારા જીવનમાં જોવા મળશે. તમારું અઠવાડિયું સારી રીતે જશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, તમારી હિંમત અને આત્મવિશ્વાસ છે એ બંને વધશે. અઠવાડિયે કરિયરમાં આગળ વધવાનો સમય આવી ગયો છે, બદલાવનો સમય આવી ગયો છે. જો તમે નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે. જો તમે પોતાની પ્રોફાઇલ ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ સારું છે. જો તમે એક કંપનીમાં, એ કંપનીની બીજી શાખામાં એટલે કે બીજા રાજ્યમાં જઈને, બીજા શહેરમાં જઈને ટ્રાન્સફર લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ તમારા હિતમાં આવશે. તમને તમારા સિનિયર્સનો, બોસીસનો સારો સહયોગ મળશે. પણ એટલું સમજી લો સિંહ રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું બદલાવ તમારા પ્રોફેશનલ લાઈફમાં તમને આગળ વધારશે. લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, સારા પાત્રો નહોતા મળતા તો સારા પાત્રો તમને મળી શકે છે. મેચમેકિંગ એટલે કુંડલી મિલાન કરીને જ આગળ વધશો તો આપણા માટે સારું રહેશે. જીવનસાથી સાથે તમારો જે સમય છે એ બહુ જ સારી રીતે વીતશે. અને જો તમે કોઈ યાત્રા ઉપર જવાનું વિચાર કરો છો તો એ પણ આપણા માટે શક્ય છે અને એમાં પણ સારી સફળતા જોવા મળશે. કોર્ટ કેસ, એમાં પણ સારી સફળતા તમને જોવા મળશે. એટલે એમ કહી શકો છો કે આ અઠવાડિયું તમારું પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ બંનેમાં તમને સારા પરિણામો જોવા મળશે. અને બિઝનેસ પાર્ટનર સાથે જો ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું તો એ ડિસ્પ્યુટ્સ, એ મનમુટાવનો અંત આવશે. એટલે કે હવે તમે પોતાને બહુ જ સારી રીતે, બહુ જ પોઝિટિવલી એક સારા મુકામ ઉપર જોઈ શકશો.
આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો આપણું જ છે, બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર તમને ઘણું બધું આપીને જવાનું છે. જે લોકો પ્રોડક્શન ફિલ્ડથી જોડાયેલા છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયું એક્સપાન્શનવાળું અઠવાડિયું છે. તમને સારા રોકાણકારો જોઈએ, ઇન્વેસ્ટર્સ જોઈએ, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ જોવા મળશે. કન્યા રાશિના જાતકો તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ પણ કરી શકો છો. પરિવાર સાથે તમે તીર્થયાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ બહુ જ મજબૂત થશે. આવકના સારા સ્ત્રોત જોવા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, નોકરીમાં પણ આર્થિક લાભ તમને મળશે. કન્યા રાશિના જાતકો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અને સાથે સાથે પોતાનું કંઈક બિઝનેસ ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો એમને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તમે જોઈન્ટ વેન્ચરમાં એટલે પાર્ટનરશિપમાં પણ કંઈક બિઝનેસ શરૂ કરી શકો છો. સંતાન પ્રાપ્તિ માટેનું વિચાર, સંતાન પ્રાપ્તિ માટેની પ્રોસેસ આ અઠવાડિયાથી શરૂ કરશો. જો તમે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આ અઠવાડિયેથી તમે ચાલુ કરશો તો ખરેખર કન્યા રાશિના જાતકો સારા પરિણામો તમને જોવા મળશે અને તમને તમારા જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ એટલે કે અણધાર્યા પૈસા તમને મળી શકે છે. એવા પૈસા જે કદાચ આપે વિચાર્યા પણ નહીં હોય. પણ જે કંઈ કરો પોતાના ઉપર વિશ્વાસ રાખીને કરજો અને કોઈના ભરોસે બેઠા ના રહેતા, કોઈની પાસેથી એક્સપેક્ટેશન ના રાખતા. એક્સપેક્ટેશન્સ રાખશો તો તમારી એક્સપેક્ટેશન્સ તૂટી શકે છે. આ અઠવાડિયું તમારું કન્યા રાશિના જાતકો સારી રીતે નીકળશે. એન્જોય કરો. હવે આપણે આવીએ સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો તમારા મનમાં નવા નવા ક્રિએટિવ આઈડિયાઝ આવશે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે. કરિયરને લઈને તમને કોઈક સારા સમાચાર પણ જોવા મળી શકે છે, સાંભળવા મળી શકે છે. આ અઠવાડિયે શત્રુઓ પર પણ વિજય થશે. પારિવારિક સંબંધોમાં નિકટતા વધશે. એમ ગણી લો કે આ અઠવાડિયે જો તમે વિદેશ જઈને કંઈ કાર્ય કરવા માંગો છો, બીજા રાજ્યમાં જઈને કાર્ય કરવા માંગો છો, અથવા તો જે લોકોનું વ્યાપાર ચાલી રહ્યું છે તો યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. એમ ગણી લો કે આ યાત્રા તમારા માટે ફળદાયક સાબિત થશે. તમારું નેટવર્કિંગ વધશે. તમે મજબૂત લોકો, પ્રભાવશાળી લોકોના સંપર્કમાં પણ આવશો અને ગવર્મેન્ટ તરફથી, જે સરકાર તરફથી તમને કંઈક ટેક્સ સંબંધિત કે કંઈ પણ ડિસ્પ્યુટ્સ ચાલતા હતા તો એનું પણ નિરાકરણ, એનું પણ સમાધાન આ અઠવાડિયે થઈ શકે છે. તુલા રાશિના જાતકો મને લાગે છે કે આ અઠવાડિયે તમારો ડંકો 100% વાગશે. બસ એની પાછળ તમને પડી જવાની જરૂર છે. આળસનું ત્યાગ કરો અને એક્ટિવ થવાની જરૂર છે. લાપરવાહી ના રાખતા એક્ટિવ થઈને તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો તમને તમારા અંદરથી જિદ્દીપણું કાઢી દેવું પડશે. ગુસ્સાને નિયંત્રણમાં રાખો, ક્રોધને નિયંત્રણમાં રાખો. જો તમે નિયંત્રણમાં નહીં રાખો તો સંબંધો બગડી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છો તો વિચાર કરો અને એક્સપર્ટ્સની સલાહ લઈને તમે જો રોકાણ કરશો તો ખરેખર તમને મજા આવશે. તમારા ખર્ચ પર પણ તમને નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈ ખાસ પ્રસંગનો આનંદ પણ તમે આ અઠવાડિયે માણશો. કાર્યસ્થળ પર તમારી જે મહેનત છે, તમે જે એફર્ટ્સ આપેલા એનું પણ સારું પરિણામ તમને જોવા મળશે. સરપ્રાઇઝિંગલી તમારી સાથે લોકોનું બોન્ડિંગ છે એ વધશે. વેપારીઓએ થોડીક સાવધાની રાખવાની જરૂરત છે. પૈસાની લેવડ દેવડ અથવા તો માલ સામાનની લેવડ દેવડ કરતા હો તો વિશ્વાસમાં રહીને કંઈ પણ ના કરતા. જે હોય પ્રોપર લીગલ વર્ક કરજો, પ્રોપર પેપર વર્ક કરશો તો ખરેખર વૃશ્ચિક રાશિના જાતકો તમને મજા આવશે. બીજું, પ્રોફેશનલ લાઈફ ઉપર તમને થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. જો આટલું તમે કરી લેશો
તો તમને ખરેખર બહુ જ મજા આવશે. અણધાર્યા પરિણામો તમને મળી શકે છે અને અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ પણ, એટલે અચાનક પૈસા તમારી પાસે આવી શકે છે. એ શેર બજારથી હોય, પ્રોપર્ટીથી હોય, અથવા તો કોઈને ઉધાર આપેલા હોય, તો એ પણ આપણા જીવનમાં આપણી પાસે આવશે. એટલે એને કેવી રીતે લાવવું એ આપણા ઉપર છે. પ્લાનિંગ કરીને પ્રોપર કમ્યુનિકેશન તમારું હોવું જોઈએ. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ, ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, મંગળ આપણને ઘણું બધું આપવાનું છે. એક તો આ અઠવાડિયે તમે ઉર્જાથી ભરેલા રહેશો. તમે પોતાને એક બહુ જ સારા મુકામ ઉપર લઈ જઈ શકશો અને સ્માર્ટ કાર્ય જે તમે નહોતા કરી રહેલા, એ સ્માર્ટ કાર્ય, એ ચાલાકાઈથી કાર્ય તમે કરશો. તમારી નાણાકીય જે સ્થિતિ છે એ સુધરશે અને તમારા અંદર જે ઉત્સાહ છે એ પણ ભરપૂર રહેશે. બીજી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, જેટલું વધારે વિચાર કરશો એટલું વધારે કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કંઈ પણ નહીં કરી શકો. એટલે વધારે વિચાર ના કરતા. ઓવર થિંકિંગના લીધે તમને નુકસાન થઈ શકે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ મજબૂત રહેશે. આવકના સ્ત્રોત વધશે. કોઈ નવું કામ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું જબરદસ્ત રહેશે. આ અઠવાડિયું તમારા માટે નવી તકો અને અનુભવે માટેનું રહેશે. નવા નવા ક્રિએટિવ આઈડિયાઝ તમને આવી શકે છે. તમને નવું રોકાણ કરવાનો પણ મોકો મળશે. અને જે લોકો શેર બજારમાં, જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. મકર રાશિના જાતકો. બીજું, પર્સનલ લાઈફમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, એ મનમુટાવ દૂર થશે. એટલે કે આપસી પ્રેમ વધશે. વાત ડિવોર્સ સુધી આવી ગયેલી, તો એ વાતનો પણ અંત આવશે. એટલે કે તમારું જે બોન્ડિંગ છે તમારા પાર્ટનર સાથે, એ પાછું સુધરતું જોવા મળશે. જે લોકો રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગે છે, તમારા પાર્ટનર્સને તમારા પેરેન્ટ્સ સાથે, ઘરવાળાઓ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. પણ જો રોકાણ કરી રહ્યા છો, શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક છે, પણ તો પણ રોકાણ કરી રહ્યા છો, તો એક્સપર્ટ્સ એટલે કે વિશેષજ્ઞની સલાહ લઈને તમે રોકાણ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ આપણા માટે આ અઠવાડિયે સારી નથી, પણ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ આપણને ખરેખર બહુ જ સારું લાભ આપી શકે છે. નવું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો ભાગીદારીમાં ના કરતા. પાર્ટનરશિપ બિઝનેસ આપણા માટે ફેવરેબલ નથી, આપણા માટે લાભદાયક નથી. એટલે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું વ્યવસાય ના કરતા. આ અઠવાડિયે તમને સ્માર્ટલી કાર્યો કરવા પડશે. બીજું, જેટલું આપ જમીનથી જોડાયેલા રહેશો એટલું આપ આગળ વધશો. મકર રાશિના જાતકો, મને લાગે છે કે જે ભૂલો તમે પાસ્ટમાં કરેલી, જે ડિસિશન્સ તમે પાસ્ટમાં નહોતા લીધા, એ ભૂલોને સુધારવા માટેનું આ અઠવાડિયું છે. ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ આપણા માટે સારું છે. જે લોકો વિદેશ સંબંધિત કંઈક કાર્ય કરવા માંગે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કાર્ય કરવા માંગે છે, લિક્વિડ પ્રોડક્ટ્સનું વ્યવસાય કરવા માંગે છે, અથવા તો જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એ લોકો માટે ઓપોર્ચ્યુનિટીઝનો ભંડાર છે. આ અઠવાડિયે તમને એ બધું મળી શકે છે જેની કદાચ આપે કલ્પના પણ નહીં કરી હોય. તમારી લવ લાઈફ એમાં સુધારો જોવા મળશે. પરિવાર એટલે કે ફેમિલી લાઈફમાં પણ તમને સુધારો જોવા મળશે. તમારા ભાઈ બહેનો સાથે જે બોન્ડિંગ નહોતું સારું, એ બોન્ડિંગ પણ આ અઠવાડિયે સુધરશે. મકર રાશિના જાતકો, મને લાગે છે સ્ટાર્ટઅપ્સ માટે, વ્યાપારને એક્સપાન્ડ કરવા માટે, અથવા તો કોઈ પણ પ્રકારનું બદલાવ લાવવા માટેનું આ અઠવાડિયું છે. પણ જો પ્રોપર તમને ગાઈડન્સ લઈને કરશો, એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો, તો ખરેખર તમારો ડંકો 100% વાગશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર જોઈ શકશો. આ અઠવાડિયું વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરશો, તો ખરેખર આપણને
બહુ જ પોઝિટિવ પરિણામો જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આવીએ 11મી રાશિ ઉપર, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયે નવા સંપર્કો બનશે જે કારકિર્દીમાં તમને બહુ જ સારું લાભ અપાવશે. પ્રવાસની સારી તકો દેખાય છે. બિઝનેસમાં મોટો નફો તમને મળી શકે છે. કુંભ રાશિના જાતકો, તમારા ગુસ્સા પર કાબુ રાખવો તમને મુશ્કેલ બની શકે છે. એના માટે તમે દરરોજ 15 થી 20 મિનિટ મેડિટેશન કરો અને મેડિટેશન કરતા વખતે તમે એક મંત્ર ઉચ્ચારણ કરી શકો છો. એ મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્ર તમે 51 વખત રિસાઇટ કરી શકો છો, અથવા તો 15 થી 20 મિનિટ તમે જે મેડિટેશન કરો છો એમાં મંત્રો કરશો તો ખરેખર તમને બહુ જ મજા આવશે. કુંભ રાશિના જાતકો, નોકરી કરી રહ્યા છો, નોકરી છોડીને પોતાનું કંઈક ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો થોડુંક રોકાઈ જજો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે, એટલે આનું તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્રીજું, કોઈના ઉપર વધારે વિશ્વાસ કરતા નહીં. વિશ્વાસ રાખશો તો તમારો વિશ્વાસ તૂટી શકે છે. નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અવિવાહિત લોકોને વિવાહના, લગ્નના સારા પ્રસ્તાવો મળી શકે છે. આ અઠવાડિયું તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે અને વ્યાપારમાં પણ તમને સારો ફાયદો, મોટો નફો જોવા મળશે. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે, પોઝિટિવ રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ 12મી રાશિ, મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, જે તમને તમારા જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું હતું, જે તમારી લાઈફ છે, પ્રોફેશનલ લાઈફ છે, જે આમ હતી, ઝિગઝેગ, એ ઝિગઝેગ હવે દૂર થશે. એટલે કે સ્ટેબિલિટી જોવા મળશે. કાયદાકીય બાબતોમાં સારી સફળતા મળવાની સંભાવના છે. અચાનક તમે પ્રવાસ ઉપર પણ જઈ શકો છો, આયોજન થઈ શકે છે. જીવનમાં કેટલીક નવી ખુશીઓ પણ આવી શકે છે. આ અઠવાડિયે રચનાત્મક કાર્યોમાં તમારો જે રસ છે એ વધશે. જે લોકો બીજા રાજ્યમાં જઈને, બીજા શહેરમાં જઈને કંઈક કાર્ય કરવા માંગે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે.